હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જોવાની છે, જેમાં 1 થી 5 પ્રવૃત્તિ એકસાથે જોઈશું. પહેલી પ્રવૃત્તિનું નામ છે મારી વાર્તા. વાર્તાનું નામ છે બહાદુર કૂતરો. મેં અહીંયા બહાદુર કૂતરાની વાર્તા લખેલી છે. તમને આ સિવાય કોઈ પણ વાર્તા આવડતી હોય તો તમે તે લખી શકો છો. જરૂરી નથી કે તમે આ જ કૂતરાનું નામ લખી શકો. તમે નામ ફેરવીને પણ વાર્તા લખી શકો છો. પ્લસ તમને કોઈ પણ દાદા દાદી, બા, કોઈ પણની પાસેથી સાંભળેલી વાર્તા હોય, નાના નાની પાસેથી, સ્કૂલમાં ટીચર પાસેથી, બા દાદા છે, મમ્મી પપ્પા છે, કોઈ પણની પાસેથી સાંભળેલી વાર્તા, મિત્ર પાસેથી સાંભળેલી હોય તો એ પણ લખી શકો છો. અને તમારું પોતાનું ક્રિએશન હોય કે તમે પોતે બનાવેલી વાર્તા હોય તો તે પણ તમે લખી શકો છો. એક બહુ સરસ મજાની નાની એવી મારી વાર્તા મેં અહીંયા લખેલી છે. તમે આ સિવાયની વાર્તા પણ લખી શકો છો. ત્યાર પછી આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ, કોનું માપ કેટલું. સૌથી પહેલાં તો મેં પ્રશ્ન લખેલા છે 1, 2, 3, 4 ને 5, 6 ક્વેશ્ચન આપેલા છે અને એના આન્સર જે છે એ લાઇનમાં મેં નીચે લખેલા છે. પહેલો ઘર તેમજ શાળાના દરવાજાવાળો સવાલ છે, જેનો જવાબ વસ્તુનું નામ લખેલું છે, તેની સામે તેની લંબાઈ લખેલી છે, તેની પહોળાઈ લખેલી છે અને તેની ઊંચાઈ લખેલી છે. ત્યાર પછી બીજાનો જવાબ છે મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો. શાળામાં કે ઘરે નક્કી કરેલ કોઈ પણ જગ્યામાં યોગ્ય માપની લંબાઈ પહોળાઈ લઈને તમારે મીટર પટ્ટીથી મેદાન બનાવવાનું છે. ત્યાર પછી ત્રીજાનો જવાબ આપેલો છે 7 ફૂટ લંબાઈની પ્લાસ્ટિકની પાઇપ લો અને તેના પર માપપટ્ટીની મદદથી માપ લખો. ત્યાર પછી તમારું ને તમારા 2 મિત્રનું વજન અને ઊંચાઈ લખવાના છે. મેં અહીંયા આપેલું છે, તમે આ સિવાય પણ લખી શકો છો. તમારા ફ્રેન્ડ્સના નામ લખીને એની વજન ઊંચાઈ લખી શકો છો. ત્યાર પછી 2-3 સભ્યોની લખવાની છે ઊંચાઈ. મેં અહીંયા મારા ઘરના 3 સભ્યોની લખેલી છે. તમે પણ તમારા ઘરના 3 સભ્યોની લખી શકો છો. અન્ય સામગ્રી ઘરમાં જે હોય ઉપલબ્ધ એના વિશે લખવાનું છે. મેં ઘરમાંથી ફ્રીજ, ટીવી, બેડ, ટીપાઈ અને કારની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લખી છે. તમે આ મુજબ અથવા તો તમારા ઘરની અંદર જે વસ્તુ હોય તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લખી શકો છો. ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિ જોઈએ, પ્રાણી જગત. પ્રાણીના નામ લખવાના છે, તેનો રંગ લખવાનું છે, ત્યાર પછી કદ લખવાનું છે, તેનો ખોરાક, તેનો અવાજ અને તેનો રહેઠાણ. આ બધી માહિતી જે છે એ લખવાની છે. મેં પહેલાં ગાય વિશે લખેલું છે, ત્યાર પછી કૂતરા વિશે લખેલું છે, ત્યાર પછી ત્રીજું, ચોથું અને પાંચમું ઘોડો, બિલાડી અને ભેંસ એના વિશે લખેલું છે. પાંચમું જે છે ભેંસ વિશે લખેલું છે, તેમાં ખાનું જે છે એ નાનું આપેલું છે. તો સામેના પેજ પર પણ નાનું બોક્સ આપેલું છે. તો થોડીક માહિતી અહીંયા લખશી, થોડીક માહિતી જે છે એ 15મા પેજ પર લખશી. આટલું લખાઈ જાય પછી 15મા પેજ પર ફરીથી ભેંસની અડધી માહિતી લખશી. એનો ખોરાક શું છે, તેનો અવાજ શું છે અને તેનું રહેઠાણ શું છે. ત્યાર પછી ઘેટું, રંગ સફેદ હોય છે, તે દૂધ અને ઊન આપે છે, તેનું કદ, ઊંચાઈ જે છે 2-3 ફૂટ જેવી હોય છે, ખોરાક લીલો તેમજ સૂકો ઘાસચારો અને રહેઠાણ વાળો. ત્યાર પછી બકરી, બળદ અને ગધેડા વિશે લખેલું છે. રંગ, ઊંચાઈ, ખોરાક અને રહેઠાણ જે છે એ બકરી, બળદ અને ગધેડાના અહીં આપેલા છે. આ લખાઈ જાય. ત્યાર પછી બાળકો, સિંહ વિશે લખેલું છે. સિંહનો રંગ રાતો હોય છે, ઊંચાઈ 3 થી 4 ફૂટ હોય છે, ખોરાક શું છે તો કે તે માંસાહારી પ્રાણી છે, પ્રાણીઓનો શિકાર કરીને ખાય છે, તેનું રહેઠાણ બોર્ડ છે અને તેનો અવાજ જે છે તે ગર્જના કરે છે. ત્યાર પછી ચોથી પ્રવૃત્તિ લઈ લઈએ, મારો મિત્ર. મારા મિત્રની અંદર દિવ્યાંગ વ્યક્તિનું જીવન ઘડતર લખવાનું છે કે સામાન્ય લોકોની સરખામણીએ ખૂબ જ મુશ્કેલભર્યું હોય છે, કેમ કે તેઓને શારીરિક અને માનસિક મર્યાદા હોવા છતાં પણ તેને પ્રગતિ કરવી પડે છે. તેઓએ શિક્ષણ મેળવવા માટે ખાસ પ્રકારના માધ્યમો જરૂરી છે, જેમ કે બ્રેઇલ લિપિ છે, સંકેત ભાષા છે. ત્યાર પછી દિવ્યાંગ વ્યક્તિના અનુભવો લખવાના છે. તો કે તેના અનુભવો જે છે એ સામાન્ય અને સ્વસ્થ જીવનશૈલી ધરાવનાર લોકો કરતાં ખૂબ જુદા હોય છે. એના અનુભવો અને પડકારોમાંથી ઘણી પ્રેરણાત્મક બાબતો શીખવા મળે છે. તેમજ શારીરિક મર્યાદાઓને કારણે તેમને રોજિંદા કાર્યોમાં પણ ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે, જેમ કે તે હરીફરી ના શકતા હોય કે રોજિંદા કામ કરી શકતા ના હોય. દિવ્યાંગ વ્યક્તિમાં રહેલી શક્તિ અને પ્રેરણાત્મક બાબતો જે આ પ્રમાણે છે કે સહનશીલતા અને ધીરજ, સખત મહેનત અને વિશિષ્ટ કૌશલ્યો હોય છે તેની પાસે, મજબૂત મનોબળ હોય છે અને સંકલ્પ શક્તિ હોય છે, સમસ્યા ઉકેલવાની આવડત હોય છે, તેમજ પરિવર્તનની ક્ષમતા અને સુગમતા હોય છે.
દિવ્યાંગ વ્યક્તિઓને તમે કેવી રીતે સહયોગ કરો છો? તો કે હું તેની સાથે આદરપૂર્ણ વ્યવહાર કરું છું, તેમના કૌશલ્ય અને શક્તિઓને આદર આપી તેમનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરું છું. તેમજ મારી શાળામાં ભણતા દિવ્યાંગ બાળકની હું શક્ય તેટલી મદદ કરું છું. ત્યાર પછીની છેલ્લી પ્રવૃત્તિ જોઈએ, 5મી, નકશો. અહીંયા મેં નકશો આપેલો છે, તમે નીચેથી નકશો સ્ટાર્ટ કરજો ડ્રો કરવાનું. પહેલાં તો મારું ઘર, ખેતર, કૂવો, પોસ્ટ ઓફિસ, ત્યાંથી આગળ થઈ ગયું ડ્રો બાળકો? આટલું થઈ જાય પછી ઉપરનું આપણે જોઈએ. શાળા, તળાવ, વૃક્ષો, ઘણા બધા ઘર, દવાખાના, બગીચો, બગીચાની અંદર છે સ્લાઇડ છે વગેરે. ત્યાર પછી જોઈ લઈએ નીચે. મારા ઘરથી શાળા સુધી આવવાનો રસ્તો ઉપર દર્શાવ્યા મુજબ છે. અમારા ગામની સોસાયટીના નામ: આનંદનગર સોસાયટી, લક્ષ્મીનગર સોસાયટી, બજરંગનગર સોસાયટી, આંબેડકરનગર સોસાયટી, સહજાનંદ સોસાયટી, રાધાકૃષ્ણ સોસાયટી, નવાપરા સોસાયટી, હરિનગર સોસાયટી, ગોકુળધામ સોસાયટી, અને તમે તમારી સોસાયટીનું નામ પણ લખી શકો છો. થેન્ક યુ બાળકો.